અમદાવાદ એરપોર્ટની બાજુનું કોતરપુર રોડ. રાત્રે 2 વાગ્યા પછી અહીં ભીડ ઓછી થઈ જાય છે અને રસ્તો શુમશામ થઈ જાય છે. લાંબો સીધો રોડ, ખુલ્લી જગ્યા અને વચ્ચે વચ્ચે ગાઢ અંધારું. ગઈ દિવાળીની રાત હતી. આર્યન નાઇટ શિફ્ટ પૂરી કરીને એ જ રોડ પરથી બાઇક પર ઘરે જઈ રહ્યો હતો. કોતરપુરના વળાંક પાસે તેની બાઇક અચાનક બંધ પડી ગઈ. એને વિચાર્યું એન્જિનમાં ખામી હશે. મોબાઈલ કાઢ્યો, પણ સિગ્નલ ખૂબ નબળું હતું. કોલ કરવાનો પ્રયત્ન કર્યો, કોલ લાગ્યો નહીં. એ જ સમયે પાછળથી ધીમો અવાજ આવ્યો, બેટા. આર્યન ધીમેથી વળ્યો. થોડા અંતરે એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. સાદા કપડાં, હાથમાં થેલો. તમે અહીં એકલા? સ્ત્રીએ કહ્યું, ઘરે જવું છે, આગળ ઉતારી દો. એટલામાં એક ગાડી ઝડપથી પસાર થઈ. આર્યનનું ધ્યાન એક પળ માટે રોડ પર ગયું. પાછું જોયું, સ્ત્રી ત્યાં નહોતી. રસ્તો ફરી શુમશામ. બાઇક એક જ કિકમાં સ્ટાર્ટ થઈ ગઈ. આર્યન ત્યાંથી નીકળી ગયો. પણ એ રાત પછી જ્યારે પણ એ કોતરપુર રોડ પરથી પસાર થાય છે, એને પવનમાં એ અવાજ ફરી સંભળાય છે, બેટા, આગળ સુધી ઉતારી દો.